તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ। ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 43। પ્રશ્ન નંબર 1, નીચેના વિધાનોનો સત્ય જવાબ આપો। નીચેના વિધાનોનો સત્ય જવાબ આપો। વિધાન નંબર 1, નેગ્રીટો અથવા નીગ્રો એટલે કે હબશીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા। વિધાન નંબર 2, ઇતિહાસકારો એવું માનવું છે કે નેગ્રીટો અથવા નીગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા હતા। અને વિધાન નંબર 3, તેઓનો વર્ણ શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા। બરોબર છે। તો અહીંયા આપેલ આ તમામે તમામ એટલે કે 3 વિધાન એકદમ સત્ય છે। તેથી પ્રશ્નનો જવાબ આવશે ડી, આપેલ 1, 2 અને 3 સાચા છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે આપેલમાંથી કોના દ્વારા પૃથ્વીના વ્યાસ સંબંધી વિગતો રજૂ કરવામાં આવી હતી તે જણાવો। નીચે આપેલમાંથી કોના દ્વારા પૃથ્વીના વ્યાસ સંબંધી વિગતો રજૂ કરવામાં આવી હતી તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે સી, વરાહમિહિર। બરોબર છે મિત્રો, સી વરાહમિહિર દ્વારા પૃથ્વીના વ્યાસ સંબંધી વિગતો રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલ વિકલ્પોમાંથી સત્ય જવાબ શોધીને જવાબ આપો। બરોબર છે। અહીંયા આપેલ વિકલ્પોમાંથી આપણે સત્ય જવાબ શોધીને તે પ્રશ્નનો જવાબ આપવાનો છે। તો જોઈએ વિકલ્પ નંબર એ, શિયાળની નીચે આવેલા સ્તરમાં સિલિકા અને મેગ્નેશિયમના તત્વો વિશેષ છે। વિકલ્પ નંબર બી, આ સ્તરને સાયમા તરીકે ઓળખવામાં આવે છે। વિકલ્પ નંબર સી, તે બેસાલ્ટ ખડકોનું બનેલું સ્તર છે। આ સ્તરની ઊંડાઈ આશરે 1000 કિમી જેટલી હોય છે। બરોબર છે મિત્રો, તો અહીંયા આપેલ એ, બી અને સી તમામે તમામ વિકલ્પ સાચા છે। આપણે એકવાર ફરીથી વિકલ્પને જોઈએ તો શિયાળની નીચે આવેલા સ્તરમાં સિલિકા અને મેગ્નેશિયમના તત્વો વિશેષ છે। આ સ્તરને સાયમા તરીકે ઓળખવામાં આવે છે। તે બેસાલ્ટ ખડકોનું બનેલું છે। આ સ્તરની ઊંડાઈ આશરે 1000 કિમી જેટલી હોય છે। મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર જીસીઈઆરટી અને એનસીઈઆરટી બેઝ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે, જે આવનારી તમામ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે। અને હા, આ તમામ પ્રશ્નોની એક નોટ જરૂરથી બનાવી લેવી, બરોબર છે, કારણ કે દરેક પ્રશ્ન ઉપયોગી છે। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, નીચે આપેલમાંથી જમીનના મુખ્ય 4 ભૌતિક લક્ષણો કયા છે તે જણાવો। નીચે આપેલમાંથી જમીનના મુખ્ય 4 ભૌતિક લક્ષણો કયા છે તે જણાવો। તો અહીંયા આપણે પહેલા જમીનના ભૌતિક લક્ષણો જોઈએ તો 1, રંગ, 2, કણરચના, 3, કણોની ગોઠવણી, 4, સ્તર રચના અને 5, પાણી। બરોબર છે। તો આ તમામમાંથી માત્ર 1, 2, 3 અને 4 એટલે કે ઓપ્શન નંબર સી, રંગ, કણરચના, કણોની ગોઠવણી અને સ્તર રચના, આ 4 ભૌતિક લક્ષણો જમીનના મુખ્ય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેના વિકલ્પોમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો। નીચેના વિકલ્પોમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો। તો આપણે પહેલા વિકલ્પો જોઈએ। અક્ષાંશ આબોહવા પર અસર કરનારું મહત્વનું પરિબળ છે। વિષુવવૃત્તીય પ્રદેશોમાં સૂર્યના કિરણો ઓછા પડતા હોવાના કારણે ત્યાં ઠંડી વધુ પડે છે। વિકલ્પ નંબર સી, બાષ્પીભવન વધારે થાય છે અને વરસાદ વધારે પડે છે। વિકલ્પ નંબર ડી, ધ્રુવીય પ્રદેશો પર સૂર્યના કિરણો સૌથી વધુ ત્રાંસા પડે છે। બરોબર છે। તો આ તમામમાંથી માત્ર ઓપ્શન નંબર બી એટલે કે વિષુવવૃત્તીય પ્રદેશોમાં સૂર્યના કિરણો ઓછા નહીં પરંતુ લંબ પડતા હોવાના કારણે ત્યાં ગરમી વધારે પડે છે। વિષુવવૃત્તીય પ્રદેશોમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાને કારણે ત્યાં ગરમી વધારે પડે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, 90 ઈસ્ટ હારમાળા કયા મહાસાગરમાં આવેલી છે તે જણાવો। 90 ઈસ્ટ હારમાળા કયા મહાસાગરમાં આવેલી છે તે જણાવો। તો મિત્રો, પ્રશ્નનો જવાબ આવશે એ, હિન્દ મહાસાગરમાં। બરોબર છે। 90 ઈસ્ટ હારમાળા હિન્દ મહાસાગરમાં આવેલી છે। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 7, નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો। આપણે અહીંયા આપેલ વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે તે જણાવવાનું છે। તો આપણે જોઈએ વિધાન નંબર 1, હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા। વિધાન નંબર 2, તેમણે મગધ, ઓડિશા, ગૌંડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવેલું હતું। ત્યારબાદ વિધાન નંબર 3, તેમના સમકાલીન વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેમના જમાઈ હતા। વિકલ્પ નંબર 4, તેમને મોટા ભાગે નર્મદાથી દક્ષિણના શક્તિશાળી રાજા ગણાતા હતા। બરોબર છે। તો અહીંયા પ્રશ્નનો જવાબ આવે વિધાન નંબર 1, 2 અને 3 એટલે કે સી, હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા। તેમણે મગધ, ઓડિશા, ગૌંડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાયેલું હતું। વિધાન નંબર 3, તેમના સમકાલીન વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેમના જમાઈ હતા। બરોબર છે। આ 3 અહીંયા સાચા છે, પરંતુ તેમને મોટાભાગના નર્મદાથી દક્ષિણ નહીં પણ ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા। નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી ઘાટી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે
જણાવો. નીચેનામાંથી ઘાટી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે એ અમરેલી. બરોબર છે, ઘાટી તાલુકો અમરેલી. અને અમરેલી જિલ્લામાં કુલ 11 તાલુકાઓ છે. અમરેલી જિલ્લામાં કુલ 11 તાલુકાઓ છે. પ્રશ્ન નંબર 9, નીચે આપેલમાંથી કોણ અષ્ટાધ્યાયી ગ્રંથના રચયિતા હતા તે જણાવો. નીચે આપેલમાંથી કોણ અષ્ટાધ્યાયી ગ્રંથના રચયિતા હતા તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે એ મહર્ષિ પાણિની. બરોબર છે મિત્રો, એ મહર્ષિ પાણિની અષ્ટાધ્યાયી ગ્રંથના રચયિતા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, નીચે આપેલમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો. બરોબર છે, અહીંયા આપણે અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપવાનો છે. તો પહેલા આપણે વિકલ્પો જોઈએ. એ જીરું, વરિયાળી, ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. બી, વિશ્વના કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો 60% જેટલો હિસ્સો છે. ઓપ્શન નંબર સી, ગુજરાતમાં અશ્વગંધા, અશોક, ગરમર, ગળો વગેરે જેવા ઔષધીય પાકો થાય છે. વિકલ્પ નંબર ડી, ગુજરાતમાં ફુદીનો, મેન્થોલ, પામરોઝા જેવા સુગંધિત પાકો પણ થાય છે. બરોબર છે, તો અહીંયા આપણને આપેલ વિકલ્પ નંબર બી અસત્ય છે, કારણ કે વિશ્વના કુલ મસાલાના ઉત્પાદનમાં ભારતનો 60% નહીં પરંતુ 35% જેટલો હિસ્સો છે. તે સિવાય જીરું, વરિયાળી, ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. ગુજરાતમાં અશ્વગંધા, અશોક, ગરમર, ગળો જેવા જૈવ ઔષધીય પાકો થાય છે. ગુજરાતમાં ફુદીનો, મેન્થોલ, પામરોઝા જેવા સુગંધિત પાકો પણ થાય છે. બરોબર છે, એટલે અહીંયા આપણો અસત્ય પ્રશ્ન છે. એકવાર ફરીથી કહું તો મિત્રો, ઓપ્શન નંબર બી, 60% ભારતનો હિસ્સો નહીં પરંતુ કુલ મસાલાના ઉત્પાદનમાં 35% હિસ્સો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, નીચે આપેલમાંથી કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે તે જણાવો. નીચે આપેલમાંથી કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે મિત્રો બી, સઘન ખેતીમાં. બરોબર છે, સઘન ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, યુરોપીય સંઘનું સ્થાપના વર્ષ કયું છે? યુરોપીય સંઘનું સ્થાપના વર્ષ જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે મિત્રો એ 1957. યુરોપીય સંઘનું સ્થાપના વર્ષ છે એ 1957 અને તેનું મુખ્ય મથક છે બેલ્જિયમ. યુરોપીય સંઘનું મુખ્ય મથક છે બેલ્જિયમ. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 13, નીચેના વિકલ્પમાંથી સત્ય વિકલ્પનો જવાબ આપો. બરોબર છે, અહીંયા આપણે જોઈએ વિકલ્પ નંબર એ, ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. વિકલ્પ નંબર બી, ગુર્જર રાજ્યની રાજધાની ભિન્નમાલ ખાતે હતી. બરોબર છે, તો અહીંયા વિકલ્પ નંબર સી એટલે કે એ અને બી બંને સત્ય છે તે જવાબ આવે, કારણ કે ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે અને ગુર્જર રાજ્યની રાજધાની ભિન્નમાલ હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો. નીચેના આપેલ રાજ્ય અને તેની રાજધાનીના જોડકામાંથી અસત્ય ઉત્તર આપણે શોધીને જવાબ આપવાનો છે. તો અહીંયા આપણે જોઈએ અસત્ય જવાબ છે મિત્રો બી, ઓડિશા, રાયગઢ. ઓડિશાની રાજધાની રાયગઢ નહીં પરંતુ ભુવનેશ્વર છે. ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે. તે સિવાય પશ્ચિમ બંગાળની કલકત્તા, ગુજરાતની ગાંધીનગર અને હિમાચલ પ્રદેશની સિમલા, આ તમામે તમામ રાજધાની અને તેના રાજ્યના જોડકા સાચા આપવામાં આવેલ છે. માત્ર અહીંયા ઓડિશાની રાજધાની રાયગઢ નહીં પરંતુ ભુવનેશ્વર ખાતે આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, લોકસભાના અધ્યક્ષ રાજીનામું કોને આપે છે? લોકસભાના અધ્યક્ષ રાજીનામું કોને આપે છે? તો પ્રશ્નનો જવાબ આવશે મિત્રો બી, ઉપાધ્યક્ષને. બરાબર છે, લોકસભાના અધ્યક્ષ રાજીનામું ઉપાધ્યક્ષને આપે છે. લોકસભાના અધ્યક્ષ રાજીનામું ઉપાધ્યક્ષને આપે છે. પ્રશ્ન નંબર 16, નીચે આપેલ ગ્રહોની માહિતી પરથી જવાબ આપો. નીચે આપેલ ગ્રહોની માહિતી પરથી જવાબ આપો. અહીંયા આપણે ગ્રહ વિશે માહિતી આપવામાં આવેલી છે અને તેના પરથી આપણે જાણવાનું છે કે આ માહિતી કયા ગ્રહની છે. તો આપણે જોઈએ આ ગ્રહનો વ્યાસ 12100 છે. આ ગ્રહનો વ્યાસ 12100 કિલોમીટર છે. 12100 કિલોમીટર આ ગ્રહનો વ્યાસ છે. ત્યારબાદ તેને એક પણ ઉપગ્રહ નથી. 12100 કિમી વ્યાસ પરંતુ એક પણ ઉપગ્રહ નથી. સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે અને પરિક્રમણ પશ્ચિમથી પૂર્વમાં. તો મિત્રો આ કયો ગ્રહ છે? તો પ્રશ્નનો જવાબ છે એ શનિ. આ તમામ માહિતી શનિ ગ્રહની આપવામાં આવી છે. પ્રશ્ન નંબર 17, સાંચીમાં આવેલ સ્તૂપ મૂળ શેનાથી બનેલો હતો તે જણાવો. સાંચીમાં આવેલ સ્તૂપ મૂળ શેનાથી બનેલો હતો તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે મિત્રો બી, ઈંટો દ્વારા. સાંચીમાં આવેલ સ્તૂપને મૂળ ઈંટો દ્વારા બનાવવામાં આવેલ હતો. પ્રશ્ન નંબર 18, ભારતીય વાયુસેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઇન્ડિયન એરફોર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો એ 8 ઓક્ટોબરના રોજ. બરોબર છે મિત્રો, 8 ઓક્ટોબરના રોજ ઇન્ડિયન એરફોર્સ ડે ઉજવવામાં આવે છે અને આ દિવસ ઉજવવાની શરૂઆત 1932માં ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 19 જોઈએ.
નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. મિત્રો, અહીંયા એક તરફ નામ આપવામાં આવેલા છે ચક્રવાતના અને બીજી તરફ તેના સંબંધિત દેશ આપવામાં આવેલા છે. તો આપણે જોઈએ પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર એ, એટલે કે પહેલામાં સી, બીજામાં ડી અને ત્રીજામાં બી. ટાઇફૂન ફિલિપાઇન્સમાં કહેવામાં આવે છે, ટોર્નેડો યુએસએમાં કહેવામાં આવે છે અને વિલી વિલીઝ ઓસ્ટ્રેલિયા ખાતે કહેવામાં આવે છે. મિત્રો, પ્રશ્ન નંબર 20. આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 20માંથી તમારે કેટલા સાચા પડ્યા તે અમને જરૂરથી જણાવજો. આપણે જોઈએ પ્રશ્ન નંબર 20. બે વાયુ સમોચ્ચયોના મિલન ક્ષેત્રને શું કહેવામાં આવે છે? બે વાયુ સમોચ્ચયોના મિલન ક્ષેત્રને શું કહેવામાં આવે છે તે જણાવો. બરાબર છે, આ કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો જવાબ. આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો, વિડીયોને લાઇક કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે વિડીયોને જરૂરથી શેર કરજો. કોઈપણ પ્રશ્નમાં મિત્રો કોઈપણ પ્રકારની ભૂલ જણાય તો કોમેન્ટ દ્વારા અમને જરૂરથી જણાવો. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.